રાજુલામાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજવામાં આવી હતી। રાજુલાના હવેલી ચોકથી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા। આ સાથે જ રાજુલામાં રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। હુમલાની ઘટનાને લઈ હિન્દુ સમાજના લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। હિન્દુ પરિષદ અને બજરંગ દળ જે પહેલગામમાં જે હુમલો કર્યો, જે નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, એનો જન આક્રોશ રાજુલા શહેરમાં હતો। એમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરેની સંસ્થાઓએ બધાએ એક મૌન રેલીનું આયોજન કર્યું હતું અને રાજુલા શહેરના ઘણા લોકો આ મૌન રેલીમાં જોડાણા છે અને એનો આક્રોશ વ્યક્ત કર્યો છે। બીજી વાર આવી ઘટના ન થાય। જોકે કાલ હાલના બધા જે સમાચાર જોવે છે, આ કેન્દ્રની સરકાર એની માટે બહુ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। હું હિન્દુ યુવરાજભાઈ ચાંદુ, રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ, જે પહેલગામમાં પ્રવાસી જે ધર્મ પૂછીને જેને મારવામાં આવેલા છે, એને અમે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર ભારત મુંહતોડ જવાબ દે છે। આવનારા દિવસોની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદે બહુ મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય કોઈને કહેવાનો નથી, પણ કરીને બતાવવાનો નિર્ણય છે કે જે સમસ્ત હિન્દુ સમાજ જે અત્યાર સુધી બધા કહેતા હતા કે સૂતા છે નહીં, આજે સમસ્ત હિન્દુ સમાજ જાગી ગયા છે અને આ નિર્ણય ઉપર અત્યારે કામ શરૂ થઈ ગયેલું છે। આ જે આતંકવાદીએ ધર્મ પૂછીને જે મારેલા છે, એને તે ધર્મ પૂછીને પાછા મારવામાં આવશે કે જે નિર્દોષ લોકો છે એને નથી મારવાના, પણ ધર્મ જેણે પૂછ્યો છે એને ધર્મ પૂછીને જ મારવામાં આવશે। આ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણી BSF સેના જે કરે છે કામ, સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજને એક થઈને પણ આ કામ કરવાનું છે। રાજુલામાં આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન રાખેલું હતું, હવેલી ચોકથી લઈ અને શહીદ ચોકના સ્તંભ સુધી।